ભગવાન બાપા ધોન રાખજે કલ્પાનો. આ એક ને એક જ છે. આ જીવ આવી ગયો પાછો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલાં આપણે કહીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. આજે તબિયત બહુ ડાઉન છે, દવા લેવા જવી છે. હજી હાલ જ ઉઠ્યો છું તો મેં ખાના પીના ખા લેવે, બાદ મેં કુછ કરતે. એટલો બધો બી બુખાર નથી, થોડો ઘણો છે. ખાલી ખાંસી ને શરદી થઈ ગઈ છે. પણ આ ખાંસી ને શરદી લાંબી જાય તો બહુ નુકસાન કરે, ટૂંકમાં જ પતાવી દેવાની. તો ખાવા પીવાના ખાઈ અને ઓફિસે કામ ધંધે જવું છે તો ત્યાંથી દવા લઈને જતા રહેશું. એટલે કામ બી થઈ જાય, દવા બી આવી જાય. તો ખાણા આ ગયા હે ચા દૂધ, રોટલી और सब्जी, डूंगरी बटाकाનું શાક છે. હા મારા દીકરો આવ, હા બટાવ. હા ક્યાં ગયો તો? ક્યાં ગયો તો બેટા? શું? હા બોલ બેટા. તું ગતો ક્યાં રહ્યો? કે પેલા ગતો ક્યાં રહ્યો? ક્યાં ગયો તો તું? તો મમ્મી ભાઈ ગયો તો? તો બાબુનિયા તો પણ ક્યાં ગયો તો? ભાગે હું પેલા તે તો ખરી ક્યાં ગયો તો? તેજલ બેન અહીંયા. હા ત્યાં ખાવું છે બેટા? હે નહીં ખાવું? હા વાંધો નહીં, હાલ તો ગયો તો પાછો આવ્યો. શું બંદૂક? એની બંદૂક ક્યાંય ગઈ? એને ઢીચું કે કેવી રીતનું બેટા? ये तो गाइस खाना पीना खा ले तो आपको भी बाकी है तो आप भी खाना पीना खा लेना. मेरा आवाज हुआ था अंदर अंदर, मेरे को कान में दर्द होता है, मैं बोल नहीं पा रहा हूँ. तो लेट्स गो बड़ी या गाइस. तबीयत બહુ બગડી ગઈ, એની કોઈ સીમા નથી. મૂડ જ નથી આવતું મને. દવા તો લઈને આવ્યો પણ મેં જો ઓફિસે થોડો ટાઈમ આપી દો અને પછી ઘરે જઈને આરામ કરો. આજે અમારું શૂટ હતું, મારા કારણે જ કેન્સલ થયું કેમ કે મારી તબિયત સારી નથી. બહુ ગંદી થઈ ગઈ, શરદી ઉધરા એટલી બધી થઈ ગઈ એની કોઈ સીમા નહીં. તો ગાઈસ આવી બીમાર જેવા લાગો, દવા લઈ લેજો. મને વધી પડશે, મારા જે મન વધી જ પડ્યું. તો ગાઈસ ઓફિસે આવી ગયા કામ ધંધો કરવા. કેમ કે હજી એક વિડીયો આવ્યો નથી આ લોકો રીલનો છે કે નહીં. આજે કોઈ બહાર દેખાતું જ નહીં. ગુડ મોર્નિંગ એટલે ગુડ આફ્ટરનૂન થઈ ગયા. લોકો જમી લો. વહેલો કોઈ નથી. આ લોકો વાળા ક્યાં છે તારે ખબર જ નહીં પડતી. એ ભગવાન, આપણા બેડ મળી ગયો હોય તો આપણે હોઈ જઈએ. ચલો ગાઈસ, આ લોકો આવ્યા પછી આ લોકોની કહાણી કરી. હું ફોન કરું ભાઈ ક્યાં છું. ગાઈસ બીમાર એટલો બધો થઈ ગયો હું ને એની કોઈ સીમા નહીં. ઘરે ચેન નહીં પડતું, બહાર નીંદ નહીં આવતી, ઊંધું થઈ ગયું ને. જીવનમાં બી એવું ચાલી રહ્યું, કાંઈ ગમતું જ નહીં. તો ચા મંગાવીએ, તમારે પીવે તમે આવી જાઓ, તો હું તો પી લેવાનો છું. લે ભાઈ મજા ભાઈ. ગાલ ઉપર લાફો મારી લાલ રાખવાવાળી વાત છે. મને સારું છે એવી જિંદગી થઈ ગઈ છે જોરદાર. ચા પીવાની મહેનત કરો, દવા ના ખાઓ, શેડા હેલા જાય. મૂડ નહીં આવતું કાંઈ. હે કાળો ભાઈની ચા પીલો એટલે બધું સારું થઈ જાય. હા એટલે જ મારા ભાઈ મેં પીધી. દવા કરતાં વધારે કામ કરે આ ચા. तो गाइस चाय पीना हो तो तुम आ जाना. काड़ो भाई की किटली है, मस्त चाय मिलती है. वादा किया है निभाना पड़ेगा, भले हो जाए हम बीमार फिर भी आना पड़ेगा. गाइस મેં તમને વાયદો કર્યો હતો કે હું જીમ રોજ આવીશ. તો આજે તબિયત નહીં સારી તો પણ જીમ આવ્યો છું. તો મને ધન કહેવાય, આમ તો ના જ કહેવાય. 3 દિવસ જ થયા. હજી જોઉં ક્યાં સુધી હું તમારો વાદો નિભાવી શકું છું.
100% નિભાવવાનો જ છે. આવવાનું એટલે આવવાનું જ. બીમાર હતો તો આવ્યો એટલે બહુ મોટી વાત છે. તો ગાઈ જીમ આવી ગયું, જીમ કરશું, ભલે થોડું થાય પણ કરશું જરૂર. અંદર સાઉન્ડનો અવાજ ચાલુ થઈ ગયો તો લેટ્સ ગો બડી, આ ગયા अपन જીમ पे. ગાઈસ વર્કઆઉટ તો ખતમ કરી લીધું, પણ બેક મારી છે એટલે સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે અને મારો ભાઈ મને સ્ટ્રેચિંગ કરી દેશે. અત્યારે મારો કોચ છે. હા યાર, આમ દોસ્ત છે પણ બધું જ મને ગાઈડલાઈન આપે જીમમાં, ડાયટમાં. આવું સ્ટ્રેચિંગ બેચિંગ કરી દે. થેન્ક યુ બ્રો, થેન્ક યુ. મોસ્ટ વેલકમ બડે. યા તો ગાઈસ તબિયત તો હજી ખરાબ જ છે, પણ આ થોડું જીમ કર્યું તો સારું લાગ્યું. આમ પણ બીમાર થઈ ગયો બરાબરનો. આજે ઘરે જઈને ઉકાળો બુકાળો પીવો પડશે તો મને શાંતિ થશે. ઓરે સાલા ટ્રાફિક તો દેખો બાપા, ઓ માય ગોડ, સાલા ભર ચુકા है. અહીંયા તો 24/7 ट्रैफिक જ હોય યાર. तो गाइस स्ट्रेचिंग बेचिंग करके जाते हैं घर, तो थोड़ा बॉडी दुखे नहीं ना માટે સ્ટ્રેચિંગ કરી લઈએ. ચલો હવે તારી બોડી બનાવી નાખીશું આપણે, બરોબર? ઓકે મારા ભાઈ, થોડોક ટાઈમ તું આપી દેજે. અને જો ઠંડીમાં 4 મહિના તે ટાઈમ આપી દીધો હા તો તારી બોડી રિકવર થઈ જ જશે, બની જ જશે. બરાબર, પાક્કું પાકું પાકું. તું ગાઈડલાઈન આપીશ તો થઈ જશે મારો ભાઈ. તે મને કેટલું શીખવાડ્યું, મને કેટલી મજા આવી. મજા તો આવે જ ને યાર, શીખવાડીએ ભાઈબંધીમાં તો શું કરીએ બોલ. આટલી ભાઈબંધી કામ ના આવે તો પછી શું મતલબ? મારા ભાઈ સ્ટ્રેચિંગ કરવાથી દુખે નહીં ને? નહીં, એટલે ઇન્જરીના ચાન્સ ઓછા થઈ જાય. બાકી સ્ટ્રેચિંગ ના કરે તો ઇન્જરી ભરે. હા હા હા, મને તો એ મજા આવે કે હું સ્પામાં હું તો એટલે કોરિયન મંગાવ્યું કે પછી રશિયન? રશિયન. ભગવાન, ચાલ બ્રીથ. એ બરાબર, હજી બાકી છે લે. આજે ક્યાં ઘરે જવાનું? તારા બહુ ઊંઘવાની પડી છે ભાઈ. હા ચાલ ચાલ, હવે શું બાકી? ચલ બ્રીથ ઇન, અંદર લે सांस, અંદર લે. હવે મૂક. ચલ લે અંદર, અંદર सांस छोड़. ले अंदर, छोड़. ले अंदर, छोड़.
બધું થઈ ગયું ગરદનનું આવ્યું કલ્પાની ડોગ હવે અસલ ટ્રેનરના હાથમાં આવી છે ભગવાન હા બાપા ધોન રાખજે કલ્પાનો આ એક ને એક જ છે આ જીવ આવી ગયો પાછો તો ગાઈસ તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે અને દવા લઈને આરામ કરું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ બાય બાય કરીશું તો ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ બાય કાલે સારો થઈ જશે ગાઈસ આજનો દાડો ખાલી આટલું જ ફૂટે છે સંભાળી લેજો